શરૂઆતનો તબક્કો. જ્યારે તમે પોર્નોગ્રાફી જુઓ છો ત્યારે તમારું મગજ ડોપામાઇન નામનું રસાયણ પુષ્કળ પ્રમાણમાં છોડે છે. આ એ જ કેમિકલ છે જે સ્વાદિષ્ટ ખોરાક ખાતી વખતે કે કોઈ રમત જીતતી વખતે અનુભવાય છે. તમારું મગજ આ આનંદને યાદ રાખી લે છે. પ્રારંભિક સંપર્ક. ધીમે ધીમે તમારા મગજના ડોપામાઇન રિસેપ્ટર્સ ઓછા સંવેદનશીલ બનવા લાગે છે. હવે પહેલા જેવો જ આનંદ મેળવવા માટે તમારે વધુ ઉત્તેજનાની જરૂર પડે છે. સામાન્ય જીવનની ખુશીઓ હવે કંટાળાજનક લાગવા માંડે છે. આદત પડવાનો તબક્કો. તમારું મગજ ઉત્તેજનાના નવા રસ્તાઓ બનાવી લે છે. વાસ્તવિક જીવનની આત્મીયતા હવે ઓછી રોમાંચક લાગે છે. તમારું ધ્યાન અને કામ કરવાની પ્રેરણા ઘટવા લાગે છે, કારણ કે તમારું મગજ કુદરતી ઇનામને બદલે કૃત્રિમ આનંદ પાછળ દોડતું થઈ જાય છે. વ્યસનનો તબક્કો. હવે તમારામાં સહનશક્તિ વધી જાય છે, તેથી સંતોષ મેળવવા માટે તમે વધુ તીવ્ર સામગ્રી શોધો છો. મગજનો એ ભાગ જે ઈચ્છાઓ પર કાબૂ રાખે છે તે નબળો પડી જાય છે. હવે તમને ઈચ્છા ન હોય તો પણ તમે તે જોવાની ફરજ અનુભવો છો. જોખમી તબક્કો. તમારું મગજ સાચા સંબંધો બાંધવામાં સંઘર્ષ કરે છે. પરફોર્મન્સ એન્ઝાઇટી વધે છે અને સાચું